લે જો આને એને આવડે જો આમ હોઈ જાય એવું ગીત ગાય છે એ રીતે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે અમારા બાળકો છે ને બાળ મંદિરથી ગીત શીખીને આવ્યા છે. તો તમને હું ગીત બતાડું કેવી રીતે બાળકો ગીત ગાય છે ને કેવું સરસ મજાનું ગીત એમ કહેવાય ને કે શીખીને આવ્યા છે. તો તમને બતાવી દઉં કે ઉર્વશી અને સાક્ષી બે બેનું શીખીને આવ્યા છે બાળ મંદિરથી. તો તમને બનાવી દો વિડીયોમાં. અને બધા તમે પહેલી વાર વિડીયોમાં આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો લાઈક કરી નાખજો. તો તમને હું દેખાડી દઉં બે નું ટેલેન્ટ. આ અમારા ઉર્વશી બેન છે, આ સાક્ષી બેન છે. આ તો તમને ખબર જ છે ગોલુ મોલો આર્યનભાઈ ને વસ્તુમાં હેરાન કરવા આવે છે બે બહેનો ને. એ ભાઈ ઘડી ઘેટા ભાઈ ને હાલો તો હવે બે ગાવ હાલો. હરખું ગાવ હરખું. બધા આવું ગીત ગાય છે. હવે આપડે એને છે ને બીજું ગીત ગાવાનું કહીએ છીએ. એક ગીત પૂરું કર્યું છે તો હવે બીજું ગીત ગાવાનું કહી દઉં એને. હાલો ભાઈ બીજું ગીત ગાવો હવે. બીજું નો આવે માલ પર કઈ ગીત બીજું નો આવે એમાં એક જ કડી આવે. બે ગીત પૂરા કર્યા બાળકોએ. હવે એક ત્રીજું ગીત ગાવાનું બાકી છે. તો હવે આપણે એને એમ કહીએ કે ભાઈ ત્રીજું ગીત ગાઓ. હાલો. ભૂલાઈ ગયું. બધું આવું છે બાળકોના ગીત એમ કેવાય ને કે બાળ મંદિર કઈક નવું નવું શીખીને આવે છે રોજ. અને મને તો બહુ મજા આવી છે. તમને સમજાણું કે નહીં તમે મને કહેજો. તમારા ભાઈ જો ઘાણી કરવા આવી ગયો છે. એટલે જો આને એને આવડે જો આમ હોઈ જાય એવું ગીત ગાય છે એ રીતે. હવે કે બીજું તમને આવડે છે કે બીજું કઈ આવડે છે? ડોશીમાનું આવડે છે તો કયું? તો ભાઈ ડોશીમાનું ગીત કાંક ઉર્વશી કાંક નવું શીખી છે તો એ પણ આપણે સાંભળીએ ડોશીમાનું ગીત ગાવ હાલો બે. અમારા ભાઈ રોવા મળ્યો છે. મેં એને કીધું ને ઘડીક સારા મને બેસી જાય બેઠો નહીં. એને મમ્મી ભાઈ જોશે ફરિયાદ અમારી. શું કહે છે ભાઈ તને? શું કેવા આવ્યો તને? પપ્પા ખીચા થઈ મારી માથે ઉપર ઉપર જાય. હવે હવે તો તમને કઈ આવડે છે બાકી છે કઈ? હવે કઈ બાકી છે? ભાઈ મંદિર તારું તો ભાઈ જો મને આવી જાય કે મને ફોન આપી ગયો એટલે સાંભળવાનું સાંભળે રાહ થઈ તક ફોન નથી. સાક્ષી શું કેશો? રોવા મળ્યો છે મને ફોન આપી ગયો. હાલો શું છે? હાલો ધીમે 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 હોય. સાક્ષી મને સાક્ષી છે ને બહુ ભાઈ જોર જોરથી ગીત ગાય છે. ધીમે ધીમે ગવાય. બીજી કડી ન આવે એમાં એક જ કડી આવે ખાલી.
તમારો ભાઈ જો ભાઈ રોવા મળ્યો છે અને ઉપર લઈ લઉં તો ભાઈ સાક્ષીબેન વહી જાય ઘરે જમવા ને ભાઈ જો કવર આવે છે આ કવર લાવો ને જો આ કવર હજી કાલ લાવ્યો છું તો આજે ભાઈ છે ને તોડવા મળ્યો છે શું છે તારે ભાઈ માથું ઓળાવું છે માથું ઓળાવે ને કાલ તો ભાઈ માથું ઓળાવે છે અને હવે જમવાનું કેટલી વાર છે આપણે પૂછો જાઓ જમવાનું કેટલી વાર છે હવે હજી રોટલી બનાવવાની બાકી છે તો ભાઈ મિત્રો હજી રોટલી બાકી છે અને 8 વાગી જશે તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે જમવા બેસી જઈએ તો વિડીયો આપણે અહીં પૂરો કરીશું તમને અમારો બાળ મંદિર વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ